ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, અને તે પહાડ પર ચઢ્યો ને જેઓને તેણે પસંદ કર્યા તેઓને તેણે બોલાવ્યા, અને તેઓ તેની પાસે આવ્યા, અને તેણે બારેને નિમ્યા એ માટે કે તેઓ તેની પાસે રહે, અને તે તેમને ઉપદેશ કરવા મોકલે, અને કે તેઓ અધિકાર પામીને ભૂતો કાઢે. માર્કની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય 13, 14 અને 15મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. શિષ્યોની પસંદગી. અને એ અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ પહાડ પર ચડ્યા. હિલ સ્ટેશન પર હવા ખાવા નહીં, પણ ઈસુ ખ્રિસ્તનું અથવા તો ઈસુ ખ્રિસ્તના જીવન વૃત્તાંતને જો આપણે બહુ નજીકથી જોઈએ, અભ્યાસ કરીએ, તો તેમનું સમગ્ર જીવન ખૂબ વ્યસ્ત હોવા છતાં તેઓ નિયમિત સમય પ્રમાણે તેઓ નિયમિત મોટી સવારે, વહેલી પરોઢે, રાત્રે કે પહાડ પર કે અન્યત્ર એકાંતમાં વગેરે એમ પ્રાર્થનામાં રહેતા. ને પ્રાર્થનામય જીવન એટલે તેમની રોજની કે હંમેશની નિરંતરની રીત પ્રમાણે તેઓ એકાંતમાં બાપની સંગત માણતા, પ્રાર્થનામાં સમય વિતાવતા. અને એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોની પસંદગી જેવા અતિ આવશ્યક અને ગંભીર મહત્વના કાર્ય અગાઉ પહાડ પર જઈ એકાંતમાં, ગુપ્તમાં, પ્રાર્થનામાં સમય વિતાવ્યો. અને બાદમાં તેમણે પસંદ કરેલા તેઓને બોલાવ્યા, અને ત્યારે તેઓ તેમની પાસે આવ્યા. હવે શિષ્યોને તેમણે પસંદ કર્યા, બોલાવ્યા, શિષ્યો તેમની પાસે આવ્યા, પ્રભુએ તેમને નિમ્યા. આ બધું ક્રમશઃ જે થાય છે એ નમૂનો પણ છે. સાથે સાથે તેની પાછળ હેતુ પણ સમાયેલો છે. એક, તેઓ તેમની એટલે કે ઈસુ સાથે રહે. બે, તે એટલે કે ઈસુ તેમને ઉપદેશ કરવા બહાર મોકલે. અને ત્રીજી બાબત, તેઓ એટલે કે શિષ્યો અધિકાર પામીને ભૂતોને કાઢે. પ્રભુ આજે પણ બાપને જમણે હાથે બેસીને અથવા તો બિરાજમાન થઈને આપણ સર્વ જેવો તેમના પર વિશ્વાસ કરે છે એ પ્રત્યેકને માટે મધ્યસ્થી પ્રાર્થના કરી, પસંદ કરી, બોલાવી, નિમી રહ્યા છે. હા, આપણે પસંદ પામેલા, બોલાવેલા, તેડેલા, નિમેલા છીએ. પણ જે હેતુ માટે આપણને પસંદ કર્યા, બોલાવ્યા, નિમ્યા, તેડું આપ્યું, શું એ હેતુ બર આવ્યો છે? શું ઉપરોક્ત એ 3 બાબતો આજે આપણામાં જોવા મળે છે? શું આપણે જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્તથી પસંદગી પામેલા, બોલાવેલા, તેડેલા, નિમેલા એવા પ્રભુની પાસે ખરેખર આવ્યા છીએ ખરા? પ્રભુની પાસે આવવું અગત્યનું છે, કેમ કે ગીતશાસ્ત્ર 73 અને 28મી કલમમાં લખ્યું છે, પણ ઈશ્વર પાસે આવવું તેમાં મારું કલ્યાણ છે. વળી એ પણ છે જ કે જેમ લખ્યું છે માથથી લખેલી સુવાર્તા 22મા અધ્યાયની 14મી કલમમાં, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. અને તેથી આ થોડામાં શું મારો સમાવેશ છે કે કેમ,
એ વિચાર મૂકી વિરમું છું. પ્રભુ આપણ સર્વને સમજવા સહાય તથા મદદ કરો. નમ્યે પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે તમને પસંદ કર્યા નથી, પણ તમે અમને પસંદ કર્યા છે. એ પણ એવા સમયે જ્યારે અમે પણ ખોવાયેલા હતા, નિર્બળ હતા, કદાચ પાપમાં હતા અને આજે પણ છીએ. પણ તમે અમને પસંદ કર્યા. આભાર માનતા અમારી પસંદગી પાછળનો તમારો હેતુ અમારામાં બળ આવે અને પાર પડે માટે કૃપા કરી અમારો ઉપયોગ કરો અને એ સમજવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.